નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય સાયન્સ ચેપ્ટર 11। તેમનું નામ છે કાર્ય અને ઉર્જા। તેમાં જોઈએ વિભાગ એ કે નીચેના દરેક પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો। પ્રત્યેકનો એક ગુણ છે। એમાં પહેલું, જમીન પરથી એક પદાર્થને 10 જે ગતિ ઉર્જા સાથે ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તે 5 મીટર મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતો હોય તો તેનું દળ કેટલું હશે? તેમાં જોઈએ આપણે બરાબર 0.2 kg। ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન કે યંત્રશાસ્ત્રમાં ઉર્જાના બે મુખ્ય સ્વરૂપો કયા છે? સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા। ત્રીજો પ્રશ્ન, પદાર્થની ગતિ ઉર્જા એટલે શું? તો કે પદાર્થ પોતાની ગતિના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે, એટલે કે જે ઉર્જા ધરાવે છે તેને પદાર્થની ગતિ ઉર્જા કહે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે પદાર્થની સ્થિતિ ઉર્જા એટલે શું? કે પદાર્થની સંરચના અથવા સ્થાનના કારણે પદાર્થને કાર્ય કરવાની જે ક્ષમતા એટલે કે ઉર્જા ધરાવે છે તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે। પાંચમો પ્રશ્ન, મુક્ત પતન કરતા પદાર્થના કિસ્સામાં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લખો। તેમાં જોઈએ કે પદાર્થના મુક્ત પતન દરમિયાન તેના ગતિપથના કોઈ બિંદુ પાસે સ્થિતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય છે તેટલો જ તેની ગતિ ઉર્જામાં વધારો થાય છે, અર્થાત સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ માઇનસ ઉર્જા બરાબર અચળ। છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે સરેરાશ પાવરનું સૂત્ર લખો। સરેરાશ પાવર બરાબર ઉપયોગમાં લીધેલ કુલ ઉર્જા અને છેદમાં લીધેલનો કુલ સમય। સાતમો પ્રશ્ન, પદાર્થની ગતિ ઉર્જા કઈ કઈ ભૌતિક રાશિ પર આધાર રાખે છે? દળ અને વેગ। આઠમું, પદાર્થ પર બળ લાગવા છતાં કાર્ય શૂન્ય થતું હોય તેવું એક ઉદાહરણ આપો। તેમાં જોઈએ કે દિવાલને બાહ્ય બળ લગાડવા છતાં તે સ્થાનાંતરિત થતી નથી, તેથી અહીં બાહ્ય બળ વડે થતું કાર્ય એ શૂન્ય છે। નવમો પ્રશ્ન, 1 HP એટલે કે હોર્સ પાવર બરાબર કેટલા વોટ? તો કે 1 હોર્સ પાવર બરાબર 746 વોટ। 10મો, 100 G દળવાળો પદાર્થ એટલે કે 100 ગ્રામ દળવાળો પદાર્થ 1 ms-1 ની ઘાત ઝડપે ગતિ કરે છે તો તેની ગતિ ઉર્જા કેટલા જૂલ હશે? તેમાં જવાબ આવશે 0.05। ત્યારબાદ 11મો પ્રશ્ન, 1 વોટ સેકન્ડ બરાબર 1 જૂલ। 12મો પ્રશ્ન, 3730 વોટ બરાબર 5 હોર્સ પાવર। 13મું, એક બાળક મજબૂત પાતળી દોરીના છેડે 20 ગ્રામ દળના પથ્થરને બાંધી તેને વર્તુળાકાર માર્ગ પર ગતિ કરાવે છે તો તેના વડે થયેલ કાર્ય 0 જૂલ હશે। 14મું કે 50 kg દળવાળી અંજલિ 30 kg દળના પદાર્થને લઈને 20 m એટલે કે 20 મીટર ઊંચાઈ સુધી 40 સેકન્ડમાં ચડે છે તો તેનો પાવર 400 વોટ હશે। પ્રશ્ન 15, 60 વોલ્ટનો એક ઇલેક્ટ્રિક બલ્બ દરરોજ 10 કલાક ચાલુ રહે છે તો આ બલ્બ વડે જૂન માસમાં 18 યુનિટ વિદ્યુત ઉર્જા વપરાય। 16મો પ્રશ્ન છે, 40 N વજન ધરાવતા પદાર્થને 10 મીટર ઊંચાઈથી મુક્ત પતન કરવામાં આવે છે, જ્યારે તે જમીનને અટકવાની તૈયારીમાં હોય ત્યારે તેની ગતિ ઉર્જા 400 J હશે। 17મું, ચંદ્ર પરનો ગુરુત્વાકર્ષણ પ્રવેગ એ પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગ કરતાં 6થા ભાગનો છે। એક વ્યક્તિ પૃથ્વીની સપાટી પર 2 મીટર ઊંચો કૂદકો લગાવી શકે છે તો ચંદ્રની સપાટી પર તે 12 મીટર ઊંચો કૂદકો લગાવી શકે।
18 કે પદાર્થની સ્થિતિ ઉર્જા એ સાપેક્ષ ભૌતિક રાશિ છે. આ વિધાન ખરું છે કે ખોટું? ખરું. 19 એક વ્યક્તિ પોતાના માથા પર એક સામાન ભરેલ બોક્સ રાખીને દાદરો કે સીડી એટલે અચળ ઝડપે ચડી રહેલ છે. આ વ્યક્તિ વડે બોક્સ પર થયેલું કાર્ય શૂન્ય હશે. વિધાન ખરું છે કે ખોટું? ખોટું. 20 ગતિ ઉર્જા ઋણ ન હોઈ શકે પણ સ્થિતિ ઉર્જા ઋણ હોઈ શકે. વિધાન ખરું છે કે ખોટું? ખરું. 21 પૃથ્વી તરફ મુક્ત પવન કરતાં પદાર્થની કુલ ઉર્જા વધે છે. વિધાન ખરું છે કે ખોટું? ખોટું. 22 10 kg દળ ધરાવતો પદાર્થ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ હોય જ્યારે તેની સ્થિતિ ઉર્જા 200 જે હશે? આન્સર 2 મીટર. સ્થિતિ ઉર્જા EP બરાબર mgh માટે h બરાબર EP/mn ઇક્વલ ટુ 200 × 10 × 10 બરાબર 2m. 23 1 મેગાવોટ MW અને 1 કિલોવોટ એટલે કે KW બરાબર 10^3. 24 20 યુનિટ બરાબર 7.2 × 10^7 WS. 25 100 વોટના 5 ઇલેક્ટ્રિક બલ્બ 8 કલાક ચાલુ રહે તો એક દિવસમાં કેટલા યુનિટ વિદ્યુત ઉર્જા વપરાય? એક દિવસમાં વપરાતી વિદ્યુત ઉર્જા બરાબર 5 × 100 W × 8H બરાબર 4000 WH બરાબર 4 kWh બરાબર 4 યુનિટ. આન્સર આવશે 4. 26 એક પાણીના પંપનો પાવર 2 kW છે. આ પંપ વડે 10 મીટર ઊંચાઈએ 1 મિનિટમાં કેટલા લીટર પાણી ચડાવી શકાય? કૌંસમાં G બરાબર 10 ms-2 લો. તેમાં આન્સરમાં જોઈએ 1200 જવાબ આવશે. પાવર P બરાબર WT બરાબર mgh/t. પાણીનું દળ M બરાબર PT કૌંસમાં GH 2 × 10^3 × 60/10 × 10. પણ GS એક પદ્ધતિમાં પાણીની ઘનતા બરાબર 1 g/cm-3. પાણીનું કદ બરાબર 1200 × 10^3 cm3 બરાબર 1200 જેમ 1 લીટર બરાબર 10^3 cm3 છે. 27 kgm2 અને s-2 એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? ઉર્જાનો એકમ છે. 28 એક પદાર્થને 20 ms-1ની ઝડપથી ઉર્ધ્વ શિરોલંબ દિશામાં ફેંકવામાં આવે તો કેટલી ઊંચાઈએ એટલે કે મીટરમાં તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થાય? U બરાબર 20 ms-1. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી જમીન પર પદાર્થની યાંત્રિક ઉર્જા મહત્તમ ઊંચાઈએ પદાર્થની યાંત્રિક ઉર્જા EK1 + EP1 બરાબર EK2 + EPZ 1/2mu² + 0 બરાબર 0 + mgh h બરાબર u² /29 બરાબર 20² /2 × 10 બરાબર 20m. 29 10 kg દળનો એક પદાર્થ 5 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર 10 ms-1ની ઝડપથી ગતિ કરે છે તો એક પરિભ્રમણ દરમિયાન થતું કાર્ય કેટલા જૂલ થાય? 0. 30 એક પદાર્થ પર થતું કાર્ય ઋણ છે તો તેના પર લાગતા બળ અને તેના સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલો હશે? 180°. 31 60 kg દળવાળો એક માણસ 15 kg દળવાળી પાણીની ડોલ લઈને 20 મીટર ઊંચાઈએ ચઢે છે તો થતું કાર્ય કેટલા કિલોજૂલ થાય? G બરાબર 10 ms-2². જવાબ આવશે 15. 32 20 kg દળવાળા એક બોક્સને સમક્ષિતિજ સપાટી પર બળ F લગાવીને અચળ વેગથી ખેંચવામાં આવે છે. જો તેના પર લાગતું ઘર્ષણ બળ 49 N હોય તો 10 મીટર સ્થાનાંતર દરમિયાન
થતું કાર્ય કેટલા જે થાય? 0. 33મું બે પદાર્થના દળ અનુક્રમે 1 kg અને 4 kg છે. જો તેમની ગતિ ઉર્જા 2:1 પ્રમાણમાં હોય તો તેમની ઝડપનો ગુણોત્તર શોધો. 2/2:1. ત્યારબાદ 34મું 4 kg દળ ધરાવતા પદાર્થનું વેગમાન 20 kg ms-1 હોય તો તેની ગતિ ઉર્જા કેટલી હશે? 50 જે. 35મું એક કારનું એન્જિન 1500 kg દળવાળી કારને સમતલ રસ્તા પર 5 ms-1 અચળ વેગથી ગતિમાં રાખે છે તો તેના પર લાગતું ઘર્ષણ બળ 1000 N હોય તો એન્જિનનો પાવર કેટલો kW હશે? જવાબ આવશે 5. 36મું એક જળ વિદ્યુત મથકમાં બંધની ઊંચાઈ 20 મીટર છે. બંધ પરથી ISમાં કેટલા કિગ્રા પાણી ટર્બાઇન પર પડે તો 1 MW પાવર ઉત્પન્ન થઈ શકે? જવાબમાં આવશે 5000. 37 એક ગતિમાન પદાર્થની ઝડપ બમણી થતાં તેની ગતિ ઉર્જા કેટલી થાય? 4 ગણી. 38 એક પદાર્થનું વેગમાન અડધું કરવામાં આવે તો તેની ગતિ ઉર્જા કેટલી થશે? ચોથા ભાગની. 39 એક 2 kg દળના પદાર્થને 3 ms-1 વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. આ પદાર્થની મહત્તમ સ્થિતિ ઉર્જા કેટલી હશે? 9 જે. ત્યારબાદ વિભાગ બીમાં જોઈએ કે નીચેના પ્રશ્નોના આશરે 40થી 50 શબ્દમાં માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ છે. એમાં પહેલું કે એક પરિમાણમાં અચળ બળ વડે થતા કાર્યનું સૂત્ર મેળવો અને તેનું SI એકમ લખો. તેમાં જોઈએ કે પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અને બળ જે સમયગાળા દરમિયાન લાગતું હોય તે સમયગાળા દરમિયાન બળની દિશામાં પદાર્થના થયેલા સ્થાનાંતરના મૂલ્યના ગુણના ફળને પદાર્થ પર થતું કાર્ય કહે છે. એક પદાર્થ પર અચળ બળ F લાગતા પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર S જેટલું થાય છે તો આ દરમિયાન થતા કાર્યનું મૂલ્ય નીચેના સૂત્ર પરથી મળે છે. કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં બળ લાગતું હોય તે સમયગાળા દરમિયાન થતું સ્થાનાંતર. આમ W બરાબર PS. બળ અને સ્થાનાંતર બંને સદિશ રાશિ છે પરંતુ કાર્ય એ અદિશ રાશિ છે. સમીકરણ પરથી સ્પષ્ટ છે કે પદાર્થ પર લાગતું બળ F 0 હોય તો કરેલું કાર્ય W બરાબર O હોય છે અને જો પદાર્થ પર લાગે તો પણ સ્થાનાંતરણ S 0 હોય તો પણ કાર્ય W બરાબર O હોય છે. કાર્ય W બરાબર FS. SI એક પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન N અને સ્થાનાંતરનો એકમ મીટર M છે. કાર્યનો એકમ ન્યૂટન મીટર થાય અને ભૌતિક વૈજ્ઞાનિક જૂલની યાદમાં આ એકમને જૂલ 1 કહે છે. આમ જૂલ 1 બરાબર 1 Nm એમ દળના પદાર્થને જમીનમાં. ત્યારબાદ બીજું છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની અગત્યની ખાસિયત જણાવી આકૃતિ દોરીને તેની સ્પષ્ટતા કરો. એમ દળના પદાર્થને જમીનથી H જેટલી ઊંચાઈએ અચળ વેગથી લઈ જવા માટે તેના પર લગાડવું પડતું લઘુત્તમ બળને તેના વજન mg જેટલું હોય છે. તેથી H ઊંચાઈએ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા mg H જેટલી છે. હવે પદાર્થ પર mg વડે થયેલ એટલે કે ગુરુત્વીય બળ વડે થયેલ કાર્ય પદાર્થના પ્રારંભિક તથા અંતિમ સ્થાન પર આધાર રાખે છે. તેના ગતિપથ પર આધાર રાખતું નથી. આકૃતિમાં એક પરિસ્થિતિ દર્શાવેલ છે જેમાં એક બ્લોકને સ્થિતિ સ્થાન A પરથી સ્થિતિ સ્થાન B સુધી 2 જુદા જુદા પથ દ્વારા પહોંચાડાય છે. ધારો કે AB બરાબર H બંને સ્થિતિમાં પદાર્થ પર થયેલ કાર્ય mgh છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. સ્થિતિ ઉર્જા એટલે કે પદાર્થની રચનાને અથવા સ્થાનના કારણે પદાર્થ કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. ગતિ ઉર્જા
પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને ગતિ ઉર્જા કહે છે. બીજું, પૃથ્વીની સપાટીએ સ્થિત ઉર્જા શૂન્યમાં માનતા h જેટલી ઊંચાઈએ E બરાબર mgh સૂત્ર વડે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય નક્કી થાય છે. અને બીજું, E k બરાબર 1/2mv² સૂત્રની મદદની પદાર્થની ગતિ ઉર્જાનું મૂલ્ય નક્કી કરી શકાય. ચોથો પ્રશ્ન છે કે સૂર્યના તડકામાં અનાજના લીલા દાણા સુકાઈ રહ્યા છે. આ કિસ્સામાં કાર્ય થાય છે કે નહીં તે સ્પષ્ટ કરો. એમાં જોઈએ કે ના, અનાજના દાણાઓનું સ્થાનાંતર શૂન્ય છે. છઠ્ઠો પ્રશ્ન, બેટરી સાથે વીજળીના બલ્બને જોડવામાં આવે છે ત્યારે તે પ્રકાશિત થાય છે તો નીચેની બે ઘટનાઓમાં થતા ઉર્જા રૂપાંતરણનું નિવેદન કરો. તેમાં જોઈએ બેટરીમાં, બીજું વીજળીના બલ્બમાં. સૌપ્રથમ બેટરી રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં કરે છે. પછી આ વિદ્યુત ઉર્જાના ભાગે ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા બલ્બમાં ઉદ્ભવે છે. આપેલ પ્રક્રિયામાં ઉર્જામાં રૂપાંતરણની શ્રેણી નીચે મુજબ છે: રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા. સાતમું, જો કોઈ કારનું દ્રવ્યમાન 1500 kg હોય તો તેના વેગને 30 kmh-1 થી વધારીને 60 kmh-1 કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે? આન્સર બરાબર આપણે જોઈએ કે 15,000 15 63 75 કારનું દળ m બરાબર 1500 kg અને કારનો પ્રારંભિક વેગ u બરાબર 30 kmh-1 બરાબર 30 × 1000 m/60 × 60 બરાબર 8.33 ms-1. કારનો અંતિમ વેગ v બરાબર 60 kms-1 બરાબર 60 × 1000 m/60 × 60 બરાબર 16.67 ms-1. તેથી કારની પ્રારંભિક ગતિ ઉર્જા EKI બરાબર 1/2mv², 1/2 × 1500 kg × 8.33 ms-1 બરાબર 52,041.68 J. કારની અંતિમ ગતિ ઉર્જા EKF બરાબર 1/2 × 1500 kg × 16.67 ms², 2084 16.68 J. આમ થયેલ કાર્ય બરાબર ગતિ ઉર્જામાં ફેરફાર બરાબર EKF અને EKI બરાબર 15 63 અને 75 J. ત્યારબાદ આટલું જોઈએ કે દરેકનો પાવર 500 વોટ હોય તેવા 4 સાધનો 10 કલાક માટે વાપરવામાં આવે તો તેમના દ્વારા વપરાતી ઉર્જા kWh શોધો. આન્સર 20 યુનિટ. આપણે જોઈએ કે એક સાધનનો પાવર P બરાબર 500 વોટ બરાબર 0.5 kW, T બરાબર 10 વર્ષ. 4 એક સરખા સાધનો વડે વપરાતી કુલ ઉર્જા UP × T 4 × 0.5 kW × 10H બરાબર 20 kWh બરાબર 20 યુનિટ. પ્રશ્ન નંબર 9, યોગ્ય જોડકા જોડો. એમાં પેલું છે ગતિ ઉર્જા, એટલે કે બંદૂકમાંથી છૂટેલી ગોળીમાં રહેલ ઉર્જા. જવાબ આવશે P 1/2mv². બીજું, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, તેમાં આવશે C જમીનથી અમુક ઊંચાઈએ સ્થિર રહેલ પદાર્થની ઉર્જા. Q mgh. વિભાગ સીમાં જોઈએ કે નીચેના પ્રશ્નના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ છે. પેલું, ઉર્જાના પ્રકાર જણાવો અને પદાર્થની ગતિ ઉર્જાનું સૂત્ર મેળવો. તેમાં જોઈએ યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા અને પ્રકાશ ઉર્જા વગેરે ઉર્જાના મુખ્ય પ્રકારો છે. ધારો કે m દળનો એક પદાર્થ u જેટલા સમાન વેગથી ગતિ કરી રહ્યો છે. હવે ધારો કે તેના પર F જેટલું અચળ બળ સ્થાનાંતરની દિશામાં લાગે છે. તેથી t સમયમાં તે s જેટલું સ્થાનાંતર કરી જેટલો વેગ પ્રાપ્ત કરે છે. આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય W હોય
તો ડબલ્યુ બરાબર એફ એસ પણ ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર એફ બરાબર એમ એ, ડબલ્યુ બરાબર એમ એ એસ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ વીનો વર્ગ માઇનસ યુનો વર્ગ બરાબર 2as પરથી એસ બરાબર વીનો વર્ગ માઇનસ યુનો વર્ગ 2a. સમીકરણ 2ની કિંમત 1માં મૂકતા ડબલ્યુ બરાબર એમ એ ગુણ્યા વીનો વર્ગ માઇનસ યુનો વર્ગ 2a. જો પદાર્થ સ્થાયી અવસ્થામાંથી પોતાની ગતિની શરૂઆત કરતો હોય એટલે કે યુ બરાબર 0 હોય તો ડબલ્યુ બરાબર 1/2 એમ વીનો વર્ગ. આમ સ્પષ્ટ છે કે એમ દળના પદાર્થને સ્થિર અવસ્થામાંથી વિવેગવાળી ગતિમાન અવસ્થામાં લાવવા માટે તેના પર 1/2 એમ વીનો વર્ગ જેટલું કાર્ય કરવું પડે છે. જે પદાર્થમાં ગતિ ઉર્જા ઇકે સ્વરૂપે સંગ્રહ પામે છે તેથી એમ દળ તથા વી જેટલા સમાન વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જાનું મૂલ્ય ઇકે બરાબર 1/2 એમ વીનો વર્ગ. બીજો પ્રશ્ન, સાબિત કરો કે મુક્ત પતન કરતા પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા હંમેશા અચળ જળવાઈ રહે. ધારો કે પ્રારંભમાં એમ દળના એક પદાર્થને એચ ઊંચાઈએથી મુક્ત પતન કરવામાં આવે છે. પ્રારંભમાં પદાર્થની સ્થિતિ ઉર્જા mgh જેટલી છે અને ગતિ ઉર્જા 0 છે કારણ કે તેનો પ્રારંભિક વેગ u 0 છે. પ્રારંભમાં પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા mgh પ્લસ ઓ બરાબર mgh છે. જ્યારે પદાર્થની નીચે તરફ ગતિ કરે છે ત્યારે તેની સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. જો કોઈ આપણે લક્ષણ પદાર્થનો વેગ v હોય તો તેની ગતિ ઉર્જા 1/2 એમ વીનો વર્ગ થશે. પદાર્થ જેમ જેમ નીચે આવતો જાય તેમ તેમ તેની સ્થિતિ ઉર્જા જેટલા પ્રમાણમાં ઘટતી જાય છે તેટલા જ પ્રમાણમાં તેની ગતિ ઉર્જા વધતી જાય છે. અંતિમ અવસ્થામાં જ્યારે પદાર્થ જમીન પર પહોંચે છે ત્યારે h બરાબર ઓ થશે. તેથી સ્થિતિ ઉર્જા લઘુત્તમ થશે અને પદાર્થનો અંતિમ વેગ મહત્તમ થશે. તેથી તેની ગતિ ઉર્જા અને મહત્તમ અવસ્થાએ અંતિમ સ્થિતિમાં પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા બરાબર 0 પ્લસ 1/2 એમ વીનો વર્ગ બરાબર 1/2 એમ વીનો વર્ગ છે. જોકે ગતિપથના દરેક બિંદુ પાસે પદાર્થની સ્થિતિ ઉર્જા તથા ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે એટલે કે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા અચળ અથવા mgh પ્લસ 1/2 એમ વીનો વર્ગ બરાબર અચળ. કોઈ પદાર્થની ગતિ ઉર્જા કે અને સ્થિતિ ઉર્જા pના સરવાળાને પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા E કહે છે. સમીકરણ પરથી સાબિત થાય છે કે મુક્ત પતન કરતા પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા હંમેશા અચળ જળવાઈ રહે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. ટૂંક નોંધ લખો. પાવર એ કરેલ કાર્યની ઝડપ માપે છે એટલે કે કાર્ય કેટલું ઝડપથી થાય છે, ધીમેથી કરવામાં આવ્યું છે તેમનું માપન કરે છે. કાર્યને કરવામાં આવેલા સમય દરને અથવા ઉર્જાના રૂપાંતરણના દરને પાવર કહે છે. જો કોઈ પદાર્થ એટલે કે એજન્ટ સમયમાં w જેટલું કાર્ય કરતો હોય તો પાવર બરાબર કાર્યના છેદમાં સમય અથવા p બરાબર wના છેદમાં t. પાવરનું SI એકમ જૂલના છેદમાં સેકન્ડ એટલે કે જેના છેદમાં s છે, જેને વરાળ તંત્રના શોધક જેમ્સ વોટ્સના નામ આપવામાં આવ્યું છે. w કહે છે માટે 1w બરાબર 1 JS - 1 વર્ગ. વોટ w બરાબર જો કોઈ પદાર્થ એજન્ટ 1 સેકન્ડમાં 1 જૂલ કાર્ય કરે તો તેનો ઉર્જાનો વપરાશ દર 1 સેકન્ડ પ્લસ 1 છે અથવા તેનો પાવર છે એ 1w છે તેમ કહેવાય. પાવરનો મોટાભાગનો એકમ kW એટલે કે કિલોવોટ અને MW એટલે કે મેગાવોટ છે. જ્યાં 1 કિલોવોટ બરાબર 3W બરાબર 3/s અને જો પદાર્થનો પાવર સમય સાથે બદલાતો હોય તો તેનો અર્થ એ થાય છે કે તે પદાર્થ એજન્ટ જુદા જુદા દરથી કાર્ય કરે છે. તે વખતે સરેરાશ પાવરનો ખ્યાલ વધારે ઉપયોગી છે. સરેરાશ પાવર ઉપયોગમાં લીધેલ ઉર્જા, કુલ ઉર્જા અને લીધેલ કુલ સમય. ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન કે 400 N સમાન વજન ધરાવતી બે છોકરીઓ દોરડાઓની મદદથી 8 મીટર ઉપર ચડે છે. આપણે એક છોકરીનું નામ A અને બીજી છોકરીનું નામ B રાખીશું. આ કાર્ય પૂરું કરવા માટે છોકરી A
20 સેકન્ડનો સમય લે છે, જ્યારે છોકરી બી એ 50 સેકન્ડનો સમય લે છે. બંને છોકરીઓ દ્વારા વપરાયેલ પાવરની ગણતરી કરો. આન્સર બરાબર 160 W 64 W. એમાં જોઈએ કે પહેલું કે છોકરી એ દ્વારા વપરાયેલ પાવર એટલે છોકરી એનું વજન mg બરાબર 400 N અને છોકરી એનું સ્થાનાંતર ઊંચાઈ h બરાબર 8 M. લીધેલ સમય t બરાબર 20 S. હવે પાવર p બરાબર કરવામાં આવેલ કાર્ય ને છેદમાં લીધેલો સમય p બરાબર mgh ના છેદમાં t બરાબર 400 N ગુણ્યા 8 M ના છેદમાં 20 S બરાબર 160. બીજું છોકરી બી દ્વારા વપરાયેલ પાવર એટલે છોકરી બીનું વજન mg બરાબર 400 N અને છોકરી બીનું સ્થાનાંતર ઊંચાઈ h બરાબર 8 M. લીધેલ સમય પ્લસ બરાબર 50 સેકન્ડ. પાવર p બરાબર mgh ના છેદમાં t બરાબર 400 N ગુણ્યા 8 M ના છેદમાં 50 સેકન્ડ બરાબર 60 W એટલે કે વોટ. છોકરી એ દ્વારા વપરાયેલ પાવર 160 વોટ અને છોકરી બી દ્વારા વપરાયેલ પાવર છે 64 વોટ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. 5મો પ્રશ્ન. 40 kg દળના પદાર્થને જમીનથી 5 મીટરની ઊંચાઈ પર લઈ જવામાં આવે છે, તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય? જો આ પદાર્થને મુક્ત પતન કરવા દેવામાં આવે તો તે અડધા રસ્તે પહોંચે ત્યારે તેની ગતિ ઉર્જાની ગણતરી કરો. g બરાબર 10 ms-2. આન્સર આવશે 1000. એમાં જોઈએ કે અહીં m બરાબર 40 kg, h બરાબર 5 M, g બરાબર 10 ms-2 ઘાત અને u બરાબર 0. સ્થિતિ ઉર્જા EP બરાબર mgh 40 ગુણ્યા 10 ગુણ્યા 5 બરાબર 2000. પહેલું સમીકરણ. જ્યારે આ પદાર્થને મુક્ત પતન કરવા દેવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં ફેરવાય છે. જ્યારે પદાર્થ નીચે તરફ અડધી ઊંચાઈએ હોય ત્યારે અધો દિશામાં તેણે કાપેલું અંતર s બરાબર h બરાબર 2.5 M થાય. ધારો કે આ સ્થાને પદાર્થનો વેગ v છે તો v² - u² બરાબર 2as પરથી v² - u² બરાબર 2gh, v² - 0² બરાબર 2 ગુણ્યા 10 ગુણ્યા 2.5, v² બરાબર 15 ms². ગતિ ઉર્જા Ek બરાબર 1/2 mv² બરાબર 1/2 ગુણ્યા 40 ગુણ્યા 50 બરાબર 1000. ત્યારબાદ જોઈએ આપણે વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના આશરે 90 થી 120 શબ્દ માગ્યા મુજબ સવિસ્તર ઉત્તર લખો. કે જ્યારે આપણે કોઈ સાદા લોલકને એક છેડા લઈ છોડી દઈએ છીએ તો તે દોલન કરે છે. આ ઘટનામાં થતા ઉર્જાના રૂપાંતરણોની ચર્ચા કરો અને તે પરથી ઉર્જા સંરક્ષણના નિયમને સ્પષ્ટ કરો. લોલક છે થોડા સમય બાદ સ્થિર અવસ્થામાં કેમ આવી જાય છે? આ સ્થિતિમાં તેની ઉર્જાનું શું થાય છે? શું તે ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે? તેમજ એક અવગણ્ય દળવાળી દોરીના છેડે લટકતી અને એક જ ઉર્ધ્વતલમાં દોલિત થતા નાના દળદાર પદાર્થની રચનાને સાદું લોલક કહે છે. એ સાદા લોલકનું સમતોલન સ્થાન મધ્ય સ્થાન છે. હવે જ્યારે સાદા લોલકના ગોળાને બિંદુ સુધીના સ્થાનાંતરિત કરવામાં આવે છે ત્યારે તે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેળવે છે. બિંદુ પાસે તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મહત્તમ EP બરાબર mgh જેટલી છે અને તેનો વેગ ત્યાં શૂન્ય હોવાથી ગતિ ઉર્જા Ek બરાબર 0 છે. બિંદુ આગળથી ઘોડાને મુક્ત કરતા તે મધ્યમ સ્થાને એ તરફ ગતિ કરવા લાગે છે અને તે વખતે તેનો વેગ વધવા લાગે છે. પરિણામે તેની ગતિ ઉર્જા વધે છે અને ઊંચાઈ ઘટવાથી સ્થિતિ ઉર્જા ઘટે છે. તેમના વચગાળાના બી સ્થાને તેની ઉર્જા અંશતઃ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા રૂપે હોય છે. મધ્યમાન સ્થાને તેની ઉર્જા સંપૂર્ણપણે ગતિ ઉર્જા રૂપે હોય અર્થાત મહત્તમ હોય છે અને ત્યાં h બરાબર O હોવાથી સ્થિતિ ઉર્જા P શૂન્ય હોય અને ગોળાની A થી D તરફની ગતિ દરમિયાન તેની ગતિ ઉર્જા ધીમે ધીમે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તેથી ગતિ ઉર્જા ઘટે છે અને ગોળાનો વેગ પણ ઘટે છે. બિંદુ ડી પાસે ફરીથી તેની ઉર્જા સમગ્ર તથા સ્થિતિ ઉર્જા રૂપે હોય છે અને ગતિ છે એ ઉર્જા શૂન્ય હોય છે.
આમ સાદું લોલક જ્યારે અંત્યબિંદુઓ સી અને ડી વચ્ચે દોલન કરે છે ત્યારે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા એકબીજામાં સતત રૂપાંતરિત થયા કરે છે, પણ તેમનો સરવાળો ઈ પી પ્લસ ઈ કે અર્થાત કુલ યાંત્રિક ઉર્જા ઈ તો અચળ જ રહે છે. સાદા લોલકની ગતિ દરમિયાન તેની ઉર્જા દ્રઢ આધાર પાસે ઉદ્ભવતા ઘર્ષણ બળ અને હવાના ઘર્ષણ બળ વિરુદ્ધ ગતિ કરવામાં ખર્ચાય છે, જે ઉષ્મા ઉર્જા રૂપે વિખેરણ પામે છે. આમ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ લોલકની ઉર્જા ઘટતી જાય છે અને અંતે શૂન્ય બને છે. તેથી સાદું લોલક સ્થિર અવસ્થામાં આવી જાય છે. તેથી સ્પષ્ટ છે કે અહીં ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થતું નથી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.